હેલો સ્ટુડન્ટ, પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે એડજોઇમેન્ટ એની પ્રોપર્ટી ડિસ્કસ કરી હતી અને એ ઇન્વર્સની પ્રોપર્ટી ડિસ્કસ કરી હતી. આજે તેના પરના ક્વેશ્ચન જોઈએ. ઓકે, ક્વેશ્ચન આપેલો છે, શ્રેણિક એ આપેલો છે. બધા સૂત્ર જે આપણે સાબિત કરેલા કાલે તેનો યુઝ કરવાનો છે. ઓકે, અહીંયા શ્રેણિક એ આ રીતે આપેલો છે, -1 -1 1 -1 1 1 1 -1 1 -1 1 1 1 -1 સોરી 1 1 1. ઓકે, અને આ રીતના ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન પૂછેલો છે, નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, સૌપ્રથમ આપણે આ પ્રશ્નમાં જરૂર પડશે નિશ્ચાયક એની, તો હું અહીંયા નિશ્ચાયક એની કિંમત મેળવીને રાખું છું. ઓકે, આપણે સૌપ્રથમ જે પ્રશ્ન પૂછેલા છે એમાં નિશ્ચાયક એની જરૂર પડવાની છે. પહેલા પ્રશ્ન લખી લઈએ બધા. નિશ્ચાયક ઓફ એડજોઇન્ટમેન્ટ એ. થર્ડ, એડજોઇન્ટમેન્ટ ઓફ 3a. આ એક પ્રોપર્ટી રહી ગઈ છે કદાચ આપણે સાબિત કરવાની, અને એ પ્રોપર્ટી ન હોય તો પણ તમે આનો નિશ્ચાયક મેળવી શકો, છતાં પણ આપણે પ્રોપર્ટી સાબિત કરી દઈએ. એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ 3a. અને લાસ્ટ ક્વેશ્ચન, ab પ્લસ 2i, કે જ્યાં b બરાબર એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, તો સૌ પ્રથમ આપણે આ પ્રશ્નમાં નિશ્ચાયક એ મેળવી લઈએ. નિશ્ચાયક એની આપણે જરૂર પડશે. નિશ્ચાયક એ -1 1 1 1 -1 1 1 1 1. ઓકે, -1 -1 -1 -1 1 1 -1 +1 1 +1. ઓકે, 1 +1. તો અહીંયા થશે આ -2. ફરીથી એક વખત ચેક કરી લઈએ. -1 -1 -1 -1 +1 1 +1. ઓકે, આ થઈ જશે +2 -0 +2 એટલે આ થઈ જશે 4. ઓકે, નિશ્ચાયક એનું જ કામ છે મેન તો. હવે પ્રથમનો આન્સર લખીએ. નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, આનું સૂત્ર શું હતું? આનું સૂત્ર યાદ કરો. એડજોઇન્ટમેન્ટ એ નિશ્ચાયક એની n-1 ખબર છે. n કક્ષા હતી તો અહીંયા 3 કક્ષા છે, તો અહીંયા સ્ક્વેર થઈ જશે, તો આ થશે સ્ક્વેર. સહઅવયવથી બનતો નિશ્ચાયક મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલો હોય 3/3 માટે. સહઅવયવથી બનતો નિશ્ચાયક મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલો હોય. કોના માટે? 3/3 માટે. ઓકે, તો અહીંયા થશે નિશ્ચાયક એ નો ઘન 4³ ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ, એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, હવે જો 3/3 હોય ને તો વર્ગ થતો જાય. અહીંયા 3/3 હતો તો વર્ગ થયો, હજી આગળ એક હોત તો પાછો એનો વર્ગ થાત. હવે સમજો, આનું મૂલ્ય નિશ્ચાયક એ થાય, આનું મૂલ્ય નિશ્ચાયક એનો વર્ગ, પાછો આનો વર્ગ થાય, કારણ કે પાછો એડજોઇન્ટમેન્ટ છે. 3/3 છે એટલે વર્ગ થાય છે. 4/4 હોય તો ઘન થતો જાય, કારણ કે ઘાત શું હતી? n-1. અને પાછો એડજોઇન્ટમેન્ટ એ છે, પાછો વર્ગ થાય, તો નિશ્ચાયક એની 8 ઘાત આવશે. અથવા કાલે સૂત્ર લખાવેલું યાદ કરો. એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ એ આ m ટાઈમ્સ હતું, m ટાઈમ્સ.
તો સૂત્ર હતું નિશ્ચાયક એ ની m માઇનસ n માઇનસ 1 ની m. તો નિશ્ચાયક એ ની 3 માઇનસ 1, 3 એટલે એની કક્ષા, અને અહીંયા 3. ઓકે, તો 2 ની 3 ઘાત કેટલું થશે? અહીંયા સૂત્ર યાદ રાખવા કરતાં આ રીતે યાદ રાખો. અહીંયા થશે 4 ની 8 ઘાત. શું કીધું મેં? 3/3 હોય તો વર્ગ થતો જાય, 4/4 હોય તો ઘન થતો જાય. અહીંયા નિશ્ચાયક એ, પછી એડજોઇમેન્ટ લાગે મૂલ્ય હોય તો, નિશ્ચાયક હોય તો આ થઈ જાય નિશ્ચાયક એનો વર્ગ. જે મૂલ્ય આવે એનો પાછો એડજોઇમેન્ટ છે, તો નિશ્ચાયક એનો વર્ગ એનો પાછો વર્ગ, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થશે. એટલે અહીંયા સુધી નિશ્ચાયક એની 4 ઘાત, નિશ્ચાયક એની 4 ઘાત અને એનો પાછો વર્ગ, એટલે 4નો વર્ગ ન થાય. નિશ્ચાયક એની 4 ઘાત આખાનો વર્ગ થાય, એટલે 4 અને 2નો ગુણાકાર થાય, એટલે 8 ઘાત. ઓકે, ત્રીજું નિશ્ચાયકમાં એડજોઇમેન્ટ ઓફ 3a. ઓકે, એડજોઇમેન્ટ 3a. હવે અહીંયા a ની જગ્યાએ આ છે, તો સૂત્ર શું હતું આપણું યાદ કરો? એડજોઇમેન્ટ ઓફ a ની n-1. તો અહીંયા 3a નો સ્ક્વેર થશે, n એટલે 2, ત્રીજી કક્ષાનો છે, 3x3 નો છે. ઓકે, તો હવે અહીંયા 3 કોમન લેશો તો 3 ની 3 ઘાત કોમન આવે, કારણ કે અહીંયા મેં શું કીધું હતું? પહેલી આરમાંથી 3 કોમન, બીજી આરમાંથી 3 કોમન, ત્રીજી આરમાંથી, અને 3 ની 3 ઘાત, અને આખાનો શું છે? વર્ગ. યાદ છે આ? કે એ, તો કે ને બહાર લખો તો કે ની n ઘાત. ઓકે, તો અહીંયા થશે, આ કેટલું થશે? 3 ની 6 ઘાત. આ તો હજી ઘાત છે, હજી નિશ્ચાયક એનો વર્ગ તો અહીંયા આવશે જ. તો 3 ની 6 ઘાત અને 4નો વર્ગ. સાદુરૂપભાઈ તમે આપતા જજો. હવે આ સૂત્ર કંઈક આ રીતે હતું. એડજોઇનમેન્ટ ઓફ કે, આ પ્રોપર્ટી આપણે સાબિત કરવાની રહી ગઈ હતી. તો આવે કે ની n-1 ઇન્ટુ એડજોઇનમેન્ટ એ. ઓકે, ચેક કરી લઈએ, સાબિત કરી લઈએ. એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ પરથી જ આપણે બધી પ્રોપર્ટી સાબિત કરી હતી, યાદ છે? અહીંયા એ ને કે એની જગ્યાએ રિપ્લેસ કરી દો, કારણ કે મારે અહીંયા કે એ જોતું છે. તો કે એ ઇન્ટુ એડજોઇનમેન્ટ ઓફ કે એ. ઓકે, તો અહીંયા થશે નિશ્ચાયક કે એ ઇન્ટુ આઈ. ઓકે, તો અહીંયા કે ઇન્ટુ એ એડજોઇનમેન્ટ ઓફ કે, એડજોઇનમેન્ટ ઓફ કે, તો અહીંયા થઈ જશે આ કે ને બહાર લખીએ તો કે ની n ઘાત નિશ્ચાયક એ. ઓકે, નિશ્ચાયક એ. તો અહીંયા એ ઇન્ટુ એડજોઇનમેન્ટ ઓફ કે ઇક્વલ્સ ટુ કે ની n-1 ઇન્ટુ નિશ્ચાયક એ. આ આઈ ન લખો તો, સોરી, આઈ લખવો પડશે. આ બધું મૂલ્ય જ છે, માય મિસ્ટેક. ઓકે, ચલો હવે આ બાજુ આપણે ખાલી એડજોઇનમેન્ટ એ જ જોતું છે, અને અહીંયા એડજોઇનમેન્ટ એ જ, અહીંયા એડજોઇનમેન્ટ કે જ જોતું છે, અને આ બાજુ એડજોઇનમેન્ટ એ જોતું છે પણ છે નહીં. તો એડજોઇનમેન્ટ એ વડે ગુણાકાર કરી દો. એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ, એડજોઇનમેન્ટ કે. ખરેખર ગુણાકાર કરો ત્યારે ગમે એમ ગુણાકાર ન થાય, કાં અહીંથી આગળથી ગુણાકાર કરો તો આગળ જ તે શ્રેણિકને આ બાજુ મૂકવો પડે, પણ અહીંયા બધી સંખ્યા છે અને આઈ છે એટલે ચાલશે. એડજોઇનમેન્ટ એ ઇન્ટુ આઈ મોડ એ ની કે ની n-1. ઓકે, આ થઈ જશે નિશ્ચાયક એ ની n- એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ નું ફોર્મ્યુલા આ રીતે હતું. નિશ્ચાયક એ ઇન્ટુ આઈ એડજોઇનમેન્ટ એ, એડજોઇનમેન્ટ કે એ. અહીંયા આ એડજોઇનમેન્ટ એ થઈ જશે ઇન્ટુ નિશ્ચાયક એ ઇન્ટુ કે ની n-1. ઓકે, નિશ્ચાયક એ ઉડી જશે, અને આ તો શ્રેણિકની આરે આઈ ગુણો તો શ્રેણિક જ પાછો આવવાનો. એડજોઇનમેન્ટ ઓફ કે
ઇક્વલ્સ ટુ કેની n-1 એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કર્યો તો પણ આન્સર આવી જાત. ઓકે, ફોર્થ આપણી પાસે ફોર્થ એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ 3a. સૂત્ર શું હતું યાદ કરો, જોજો નિશ્ચાયક નથી. એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ એ નું સૂત્ર હતું, આ સૂત્ર હતું, યાદ છે? તો અહીંયા આવશે 3a ની n-2 ઘાત. n-2 એટલે n એટલે 3 - 2 ઇન્ટુ a. તો 3a ઇન્ટુ a, તો અહીંયા 27 કઈ રીતે 3³ બહાર આવશે, ઇન્ટુ નિશ્ચાયક a ઇન્ટુ a, તો ઇન્ટુ 4 ઇન્ટુ a. ઓકે, ચલો હવે વાત કરીએ આ પ્રોપર્ટીની. તો આનું સૂત્ર શું હતું યાદ કરો, નિશ્ચાયક એ પ્લસ 2 ની n ઘાત. આ બધા સૂત્ર આપણે સાબિત કરેલા. નિશ્ચાયક એ પ્લસ 2 ની n ઘાત, n એટલે 3, તો અહીંયા 4 + 2, નિશ્ચાયક એ 4 છે, પ્લસ 2 ની 3 ઘાત 6³. ઓકે, કોપી કરો એટલું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બે શ્રેણિક આપેલા છે. ક્વેશ્ચન 2માં શ્રેણિક a ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 1 2 3 2 3 4 2 3 4 5 6 8 5 6 8, અને બી આપેલો છે 3 2 5 3 2 5 2 3 8 2 3 8. ઓકે, 2 3 8 7 2 9. અને એમાં પણ અમુક ક્વેશ્ચન પૂછેલા છે. ફર્સ્ટ એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ એ. ઓકે, સેકન્ડ તેનો નિશ્ચાયક. થર્ડ એડજોઇન્ટમેન્ટ બી નો નિશ્ચાયક. ફોર્થ એડજોઇન્ટમેન્ટ એ બી નો નિશ્ચાયક. ને ફિફ્થ એડજોઇન્ટમેન્ટ ઓફ એડજોઇન્ટમેન્ટ એ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ઓકે, નો નિશ્ચાયક. તો એટલા ક્વેશ્ચન પૂછેલા છે. ઓકે, સૂત્ર જ ઉપયોગ કરવાના છે, બીજું કંઈ છે નહીં. સૌપ્રથમ આપણે નિશ્ચાયક એ મેળવી લઈએ. ઓકે, અહીંથી નિશ્ચાયક એનું મૂલ્ય ડાયરેક્ટ લખું છું. શું થશે? 8 તેરી 24 - 24 -2 8 દુ 16 -20 +3 12 -15. ઓકે, આ 0 -4 એટલે +8, અને અહીંયા -3
એટલે -9 -1. ઓકે, નિશ્ચાયક બી ડાયરેક્ટ લખું છું 3 ઇન બ્રેકેટ 9 તેરી 27 -8 દુ 16 -2 -2 18 -7 8 56 +5 4 -21. ઓકે, તો અહીંયા 27 - 16 એટલે 11 એટલે અહીંયા 33, 18 - 56 એટલે આ થશે -38, -38માં 18 ઉમેરશો એટલે 56, આ -38 × 2 એટલે 76 +76 અને અહીંયા 4 માઇનસ એટલે આ -17 -85. ઓકે, તો અહીંયા 76 ને 33 109 -85 એટલે 15 ને 9 6 ને 3 9 10 109 -85 15 અને 9 24. ઓકે, ચલો પહેલો સવાલ. ફર્સ્ટ ક્વેશ્ચન એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. સૂત્ર શું હતું યાદ કરો? આની 3 - 2 નિશ્ચાયકની n-2 × a, તો આનો આન્સર આવશે -a. સેકન્ડ, એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ચલો 3 × 3 હોય તો વર્ગ કરતો જવાનો. અહીંયા નિશ્ચાયક a નો વર્ગ અને અહીંયા નિશ્ચાયક a ની 4 ઘાત 2 વડે ગુણાતું જાય. પછી ખ્યાલ આવે? પહેલાં વર્ગ થાય પછી 2 વડે ગુણાતું જાય ઘાતમાં. એવી રીતે 4 × 4 હોય તો ઘન થાય અને 3 વડે ગુણાતું જાય. તો આ થશે નિશ્ચાયક a ની 4 ઘાત. તો -1 ની 4 ઘાત એટલે 1. થર્ડ ક્વેશ્ચન એડજોઇનમેન્ટ ઓફ બી મોડ b². સિમ્પલ છે આ તો. ઓકે, મોડ b² એટલે 24². ફોર્થ, નિશ્ચાયકમાં એડજોઇનમેન્ટ એ બી એટલે નિશ્ચાયકમાં એડજોઇનમેન્ટ બી રિવર્સેબલ લો એડજોઇનમેન્ટ એ. ઓકે, સેપરેટ નિશ્ચાયક આપી શકો તમે. એડજોઇનમેન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇનમેન્ટ ઓફ એ. આ થઈ જશે મોડ b² ઇન્ટુ આ મોડ a² એટલે 24². ઓકે, લાસ્ટમાં નિશ્ચાયકમાં એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ. ઓકે, ચલો અહીંયા નિશ્ચાયક એ, અહીંયા વર્ગ, અહીંયા 4 ઘાત, અહીંયા 8 ઘાત, અહીંયા 16 ઘાત, અહીંયા 32 ઘાત. તો નિશ્ચાયક a ની 32 ઘાત -1 ની 32 ઘાત 1. ઓકે, આમ પણ સૂત્ર શું હતું? નિશ્ચાયક a n-1 ની m ઘાત. તો 3 - 1 2 ની 5 ઘાત એટલે 32. ઓકે, કોપી કરો અને હજી એક આ ટાઈપનો સવાલ જોઈએ આપણે. જુઓ ક્વેશ્ચન. આ રીતે ક્વેશ્ચન આપેલો છે. A is equals to EIJ 4 × 4. Okay, EIJ is equals to 2 and 0. 2 ક્યારે? I is equals to J ને I not equals to J ત્યારે 0. તો તમને આ વસ્તુ પૂછેલી છે. ડિટર્મિનન્ટ એટલે નિશ્ચાયક ઓફ એડજોઇનમેન્ટ A upon 7 અને આની કિંમત પૂછેલી છે. અને આ જે છે લખી રાખજો, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન દર્શાવે છે. શું દર્શાવે છે? ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન.
આ રકમમાં ફ્રેક્શનલ અપૂર્ણાંક ભાગ વિધેય ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. ઓકે, ચલો પહેલાં આપણે શ્રેણિક બનાવીએ. શ્રેણિક કઈ રીતે બનશે? ઓકે, આઈ બરાબર જે ક્યાં હોય? આઈ બરાબર જે વિકર્ણમાં હોય તો વિકર્ણના બધા ઘટક 2 છે અને બાકી બધા ઘટક 0 છે. 0 2 0 0 0 0 2 0 0 0 0 2. જોજો 4/4 નો છે. ઓકે, હવે આપણે આ વસ્તુ મેળવીએ. ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્મેન્ટ ઓફ એડજોઇન્મેન્ટ એ. ઓકે, એટલે આ મેળવવાનું છે. એડજોઇન્મેન્ટ ઓફ એડજોઇન્મેન્ટ એ. ઓકે, અહીંયા 4/4 છે તો ઘન થતો જશે. અથવા આનું સૂત્ર શું હતું? ઓકે, યાદ કરજો પાછળનો લેક્ચર. તો અહીંયા આની 9 ઘાત થઈ જશે. અથવા અહીંયા નિશ્ચાયક એ, અહીંયા ઘન અને અહીંયા પછી મેં કીધું એમ 3 વડે ગુણાતો જાય તો નિશ્ચાયક એની 9 ઘાત. હવે અહીંયા નિશ્ચાયક એ શું આવશે? નિશ્ચાયક એ ડાયરેક્ટ 2/4 ઘાત. આવડે ને મેળવતા? પહેલી આરથી વિસ્તરણ આપો એટલે આરને સ્તંભ નીકળી જાય તો આ નિશ્ચાયક વધશે. આનું મૂલ્ય ટૂંકમાં વિકર્ણ શ્રેણિકનું મૂલ્ય એટલે વિકર્ણનો ગુણાકાર કરી દો તો અહીંયા મૂલ્ય થશે 2/36 ઘાત. 2/36 ઘાત. ઓકે, અથવા થોડું દર્શાવીએ 2/4 ઘાત 9 2/36 ઘાત. ઓકે, હવે તમને આ શું પૂછે છે તમને અહીંયા કે 7 વડે ભાગતા કેટલી શેષ મળે એમ પૂછે છે. સમજો કે 1 + 1/3 લખેલું છે તો અપૂર્ણાંક ભાગ 1 ને ખાઈ જાય 1/3 જ આવે. 2 + 2/3 લખેલું છે તો 2 ને ખાઈ જાય 2/3 જ આવે. હવે હું આને 7 વડે ભાગતા કેટલી શેષ મળે એ આપણે મેળવવાનું છે ને તો 2/36 ઘાતને આમ લખાય 2/3 ઘાત. યાદ કરો દ્વિપદી પ્રમેયના લેક્ચર શેષવાળા દાખલાઓ. 2/3 ઘાત આખાની 12 ઘાત એટલે 8 થઈ ગયું. 8 એટલે 1 + 7 ની 12 ઘાત. ઓકે, તો આનું પહેલું પદ 1 હશે અને બાકીના બધા પદ 7ના ગુણક હશે. જોજો, બીજા પદમાં 7ની 1 ઘાત, ત્રીજા પદમાં 7ની 2 ઘાત. ઓકે, આપણે ડાયરેક્ટ દ્વિપદી પ્રમેયમાં આને 1 + 7 એમ લખતા હતા. ઘાત યુગ્મ છે ને અહીંયા પ્લસ છે એટલે. ઓકે, અહીંયા કિંમત મૂકી દો. ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્મેન્ટ અહીંયા એમ જે છે એમ પ્રાકૃતિક સંખ્યા થશે upon 7 તો અહીંયા થશે 1 + 7m 1 + 7m upon 7. ટૂંકમાં 7 વડે કેટલી શેષ વધે તો અહીંયા શેષ 1 વધી છે એટલે આનો જવાબ છેદ વિભાજન કરો તો આ 1/7 પ્લસ m પૂર્ણાંક સંખ્યા છે એટલે પૂર્ણાંક ભાગ એને ખાઈ જશે તો 1/7. કોપી.